ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પાંદડે પાંદડે ભજન થશે। ત્યારે મને યુરોપમાંથી આવેલા બ્રિટિશ ગોરાઓએ એક પ્રશ્ન પૂછેલો કે ભાઈ આ કેવી રીતે થવાનું? પાંદડે પાંદડે સ્વામિનારાયણનું ભજન થશે, કેમ કેવી રીતે થઈ શકે? તો મેં એમને એમ કહ્યું કે ભાઈ આ બધી દિવાલો, આ બધા રજકણો બધાએ માંથી ધ્વનિ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નીકળશે ત્યારે તમારા શરીરમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નીકળશે ત્યારે આખી પૃથ્વીના પાંદડા તો શું પણ રજકણો કણો તમામ માંથી સ્વામિનારાયણ ધ્વનિ નીકળશે ત્યારે લોકો ગાંડા ગાંડા થઈ જશે। ત્યારે તો કોઈ નામ યાદ નહીં રહે, ત્યારે તો એમ થશે કે સ્વામિનારાયણ સિવાય કોઈ શબ્દ જ દુનિયા પર હતો નહીં। ત્યારે આમ થવાનું છે। ત્યારે તમે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગુંજન થશે ત્યારે બધાના પરિતાપ ચાલ્યા થશે। તો અત્યારથી જ પરિતાપ દૂર કરો ને તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ રોમે રોમ સ્વામિનારાયણ બોલવા જોજો। આ ભગવાન સ્વામિનારાયણ નું નામ તો રોમે રોમ માંથી એવું નીકળે તો બધા શાંતિ શાંતિ। અરે અવતારો પાસે પણ ભગવાન સ્વામિનારાયણ નું નામ લો તો અવતારો નાચવા લાગી જાય। ત્યારે તમે વિચાર કરો કે આ અવતારી પ્રભુ કેવા છે। આ અવતારી પ્રભુનું દર્શન મને પણ ભગવાનના મોટા સાક્ષાત્કાર વાળા સંતોએ કરાય। એટલે હું એ દર્શન જોઈને તમને કહું છું કે સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ દર્શન કરવાની જરૂર નથી। આ હું સત્ય બોલું છું તમારી પાસે। ભગવાન સ્વામિનારાયણ આ દિવ્ય સભામાં એની સાક્ષીએ કહું છું કે આ દિવ્ય સ્વરૂપ સર્વોપરી છે, સર્વ કરતા હર્તા છે, દિવ્ય સાકાર સ્વરૂપ છે અને બધાને પોતામાં લીન કરી અને સૌને સુખ્યા રાખે છે એવા ભગવાન સ્વામિનારાયણ અનંત કોટી ભૂમિકાઓ પોતાના તેજે તેજાયમાન છે અને બધા જુદી જુદી કક્ષાના જીવોને સમાસ કરવાને માટે બધાને રાખ્યા છે। ત્યારે આ ભગવાનની આવી અપરિત કળા કોણ કરી શકે? તો ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપ જોવાને માટે આપણે બધા શરણે જઈએ। એ સિવાય કોઈ દિવસ કોઈ ભજન સ્મરણ કે ઉપાસના કરવાની જરૂર રહેતી નથી। જરૂર તો કરીએ, એથી સર્વોપરી બીજું સર્વોપરી તો કરીએ, કારણ એ સ્વરૂપમાં તો બધા સ્વરૂપ છે, તો શા માટે બીજી માથાકૂટ કરીએ? ત્યારે પર્વતભાઈએ મયારામ ભટ્ટજીને કહ્યું કે જુઓ મયારામ ભટ્ટ, તમે તુર્યા અવસ્થા અને મહાકારણ દેહ અમારી મૂર્તિથી બધી ઓરી ભૂમિકાઓનું વર્ણન કરતા થાકતા નથી। એનું શું કામ છે? એ તો રસ્તામાં આવે છે, મેં જોઈ છે અને અથાવી કાઢી નાખી અને મહારાજના સ્વરૂપમાં પહોંચી જાય ત્યારે બધી પૂછ લાગે ત્યારે તુર્યાવસ્થાનું વર્ણન કરે। તુર્યાવસ્થાનું ત્યાં કોઈ ભજન છે તો ભગવાન તો સ્વામિનારાયણ 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 આ સિવાય કાંઈ જ કરવું નહીં। અરે ભગવાન સ્વામિનારાયણ નું દિવ્ય કલામૃત ધરાવીને કોઈને પાઈએ ને તો એનો ચૈતન્ય શુદ્ધ થઈ જાય। ત્યારે ભગવાનના નામથી તો દોષો તો મટી જાય પણ આ ચૈતન્ય પણ બદલાઈ જાય। ત્યારે વિચાર કરો કે ચૈતન્ય બદલવો એ સહેલો નથી, સ્વભાવ કર્મ દૂર કરવા સહેલા નથી। ત્યારે એક જ નામ એવું છે કે જે સ્વભાવ કર્મ બદલી નાખે। ભગવાન શ્રી કૃષ્ણે કંસોને માર્યા, રાક્ષસોને માર્યા, બધું જ કર્યું પણ એમને સ્વભાવ કર્મ એક દ્રષ્ટિ માત્ર કોઈને દૂર કર્યા નથી। દાખલો ભાગવતમાં રસ્તો બતાવ્યો પણ મહારાજે તો દ્રષ્ટિ કરીને એ ગઈ છે સમાધિ અને સાધુ જો પણ પગી સ્વામી દ્રષ્ટિ કરી તો એના બધા દોષ દૂર થઈને મુક્ત થઈ ગયા। આવો દ્રષ્ટાંત કોઈ જગ્યાએ જોવા મળે તો મને કહો આ સભામાં। ત્યારે તો અવતારી પ્રભુ જ કરે માટે એ અવતારી પ્રભુ આપણને મળ્યા છે, આપણે બધાને ઓળખાવવા અને કહેવું કે સ્વામિનારાયણનું ભજન કરો અને તમે જુઓ કે કેટલી બધી શાંતિ સુખ પ્રાપ્ત થાય, તમારા બધા દુઃખ દૂર થઈ જશે। ત્યારે આપણી સભામાં આ સારા ઘેરની વાણીમાં જે મને સૂઝ્યું એ તમારી પાસે બેઠું તમે બધા ખૂબ રાજી રહેજો। સ્વામીએ મને આજ્ઞા કરી કે તમે બોલો, તમને આજ્ઞાથી બોલો છો તો બધા રાજી રહેજો અને આ દિવ્ય સભાને પ્રાર્થના કરું છું કે બધા સત્સંગ દિવ્ય દેખા। ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સિવાય કઈ દેખવામાં જ ના આવે અને મનુષ્ય ભાવ તો કદી કોઈનામાં આવે જ નહીં।
એવી બધા દયા કરજો એવી પ્રાર્થના કરી અને હું બોલું.